હેલો એવરીવન, હું ડૉક્ટર કીર્તન દોશી. આજે તારીખ છે 17 મે 2025, એટલે કે આ દિવસને વર્લ્ડ હાઇપરટેન્શન ડે એટલે કે વિશ્વ બ્લડ પ્રેશર દિવસ તરીકે દર વર્ષે 17 મેને ઉજવવામાં આવે છે. એનું કારણ એક જ છે કે દર્દીઓને બીપી અને એના વિશે થતી તકલીફો અને એનું મેનેજમેન્ટ વિશે અવેર થાય, દર્દીઓમાં સમજ કેળવાય. તો જેમ બધાને ખબર છે, બ્લડ પ્રેશર લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે. બ્લડ પ્રેશર જે છે એટલે કે તમારું લોહીનું દબાણ છે નોર્મલી 120/80 હોય, પરંતુ એ તમારું અમુક રેન્જ કંટ્રોલમાં રહેવું એટલે કે 140 ને 90થી નીચે રહેવું ખૂબ જ જરૂરી છે. જો લાંબા ગાળા સુધી બીપી રહે તો બીપીના કારણે સાઇડ ઇફેક્ટ શરીરમાં આવી શકે. ઘણા બધા ઓર્ગન્સ એટલે કે અંગોને નુકસાન પહોંચાડી શકે છે. આંખના પડદાને બીપીના કારણે લાંબા ગાળે જો રહે તો આંખનો પડદોને નુકસાન પહોંચાડે, અંધાપો આવી શકે છે, કિડની ને ફેલ કરી શકે છે. આ ઉપરાંત હાર્ટ એટેક્સ પણ આવી શકે છે. અને જેટલી બી પેરિફેરલ આર્ટરી, જેટલી બી પેરિફેરલ નળીઓ છે એની અંદર પણ નુકસાન પહોંચાડી શકે છે. અને ખાસ કરીને આ જે રેન્જ છે એ રેન્જમાં રહેવું ખૂબ જરૂરી છે. મોટાભાગના દર્દીઓને એવી માન્યતા હોય, ગેરમાન્યતા, કે આપણે બીપી વધારે છે તો ડૉક્ટર દવાઓ શરૂ કરી દેશે, આ દવાઓ આજીવન લેવી પડશે અને આ દવાઓ ખૂબ નુકસાન કરે છે. પરંતુ દવાઓ નથી નુકસાન કરતી. એની જે સાઇડ ઇફેક્ટ થાય છે એ લાંબા ગાળા સુધી રહેશે. એ રિવર્સિબલ હશે, રિવર્સ નહીં થાય. તો એની સાઇડ ઇફેક્ટો ગંભીર છે, એના પરિણામો ગંભીર છે. એ ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. દવાઓ છે એ લાઈફલોંગ મોટાભાગને લેવી પડે છે, પરંતુ જેને લાઈફલોંગ નથી લેવી અને તમે તમારા લાઈફની અંદર ચેન્જીસ લાવો, બીપી લાઈફસ્ટાઈલ ડિસીઝ છે તો લાઈફસ્ટાઈલની અંદર ચેન્જીસ લાવશો તો એ કંટ્રોલેબલ થઈ શકશે, દવાઓ ઓછી થઈ શકે છે. અને ખાસ કરીને 1 કે 2 વખત વધારે આવશે તો કોઈ ડૉક્ટર દવાઓ નહીં શરૂ કરી દે. લાંબા ગાળે 3-4 વખત બીપી વધારે આવશે સિટિંગમાં તો દવાઓ શરૂ કરાવશે, અથવા તો પહેલાં તમને તમારા લાઈફસ્ટાઈલ અને ડાયટ ચેન્જીસની અંદર તમને સલાહ સૂચન આપશે. તો કેટલા આપણે લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવા જોઈએ? ઉદાહરણ તરીકે આલ્કોહોલ છે, સ્મોકિંગ છે, આ ટાળવું જોઈએ. બીજું, જમવાની અંદર વધુ પડતું મીઠુંનું સેવન બંધ કરવું જોઈએ. વોકિંગ અને એક્સરસાઇઝ એટલીસ્ટ દિવસનું અડધી કલાકથી 45 મિનિટ કરવું જોઈએ. એરોબિક એક્સરસાઇઝ કરવી જોઈએ, જેની અંદર પલ્સ રેટ વધે છે, પરસેવો થાય છે. વજન વધારે છે તો વજન રિડ્યુસ કરવું જોઈએ. યોગા કરવા જોઈએ. આ ઉપરાંત સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવો, પ્રોપર સ્લીપ લેવું ખૂબ જ જરૂરી છે. અને બીપીના દર્દીઓ આવીને કે અમને કોઈ તકલીફ જ નથી, અમારે શું કામ દવાઓ લેવી? પરંતુ લાંબા ગાળે જો રહે તો આ સાઇડ ઇફેક્ટ ન થાય એના માટે દવાઓ લેવી જોઈએ. બીપીની કોઈ આડઅસર લાંબા ગાળે થશે અને બીપીના કોઈ લક્ષણો નથી ટૂંકા ગાળાની અંદર. માટે જ બ્લડ પ્રેશરને સાયલેન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. સાયલેન્ટ કિલર નામ જ એનું છે કે તમને નુકસાન પહોંચાડી જાય પરંતુ સાયલેન્ટ રીતે, તમને કોઈ લક્ષણો ન આવવા દે. અને હોમિયોપેથિક દવાનો પણ ખૂબ સારો રોલ છે જે બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કોમન હોમિયોપેથિક દવાઓ રાઉલ્ફિયા, ગ્લોનાઇન, નેટ્રમ્યુર, કોફિયા, બરાઇટામ્યુર, ક્રેટેગસ છે, સ્ટ્રોપેન્થસ છે. તો બીપી કંટ્રોલ કરવું જરૂરી છે. થેન્ક યુ સો મચ.